આપણા બધાની જ અલગ અલગ ભાષાઓ છે. ગુજરાતી, હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ, અંગ્રેજી અને ન જાણે કેટલી અનેક ભાષાઓ છે. પણ શું યુનિવર્સ આ ભાષાઓ સમજે છે? ના. યુનિવર્સ તો એક જ ભાષા સમજે છે, વાઇબ્રેશનની, આપણી લાગણીઓની, આપણી ભાવનાઓની. અને આપણે જે લાગણી ભાવનામાં હોઈએ તેવી જ વસ્તુ પરિસ્થિતિઓ આપણા જીવનમાં યુનિવર્સ આપે છે. એટલે કે જો આપણે હર વખત દુઃખી રહેતા હોઈએ, કમ્પ્લેન મોડમાં હોઈએ, જેલસી ફીલ કરતા હોઈએ, ઉદાસ હોઈએ, ચિંતા, ડર, આ બધી લાગણીમાં હોઈએ છીએ, તો યુનિવર્સને એવું લાગે છે કે આપને એ જ પરિસ્થિતિઓ ગમે છે, એ જ વસ્તુઓ ગમે છે, તો યુનિવર્સ એ જ પ્રમાણે એવી જ વસ્તુ પરિસ્થિતિઓ આપણા જીવનમાં વધારે આપે છે. અને આપણે વધારે દુઃખી થતા જઈએ છીએ, વધારે કમ્પ્લેન મોડમાં આવીએ છીએ. પણ જો આપણે આપણી પાસે જે છે એના માટે આભાર વ્યક્ત કરીએ, આપણે ખુશ રહીએ, સંતોષની લાગણી અનુભવીએ, જે આપણો એરિયા સારો છે એના માટે આપણે આભાર વ્યક્ત કરીએ, સારું ફીલ કરીએ, તો યુનિવર્સ સમજે છે કે એને એ વધારે ગમે છે, એને વધારે જોઈએ છે. તો આપણા જીવનમાં એવી પરિસ્થિતિઓ વસ્તુ આપે છે જેનાથી આપણે વધારે ખુશી મળે, આપણે વધારે સંતોષ મળે. એટલે આપણી જવાબદારી એ છે કે આપણે ફીલ કરવા પર ધ્યાન આપીએ, આપણા વાઇબ્રેશન પર કામ કરીએ, આપણે સારું ફીલ કરીએ, ખુશીનો અને સંતોષનો આનંદ અનુભવ કરીએ. એ આપણે આપણા મેડિટેશન કરીને, આપણે આભાર વ્યક્ત કરીને, પ્રશંસા કરીને આ બધી લાગણીઓ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો એની પર કામ કરીએ. જેટલું આપણે આપણી પર કામ કરીશું, આપણી ફિલિંગ્સ પર કામ કરીશું, આપણા વાઇબ્રેશન બેટર થતા જાય છે. અને યુનિવર્સ એવી જ સારી વસ્તુ પરિસ્થિતિઓ આપણા જીવનમાં આપતા જાય છે અને આપણું જીવન એમને એમ સુંદર બનતું જાય છે. તો આપણી પર કામ કરીએ, સેલ્ફ લવ કરીએ, સેલ્ફ રિસ્પેક્ટ કરીએ અને પોતાના પર જ કામ કરીને આપણે આગળ વધીએ. તો આ ટીચિંગને આપણા જીવનમાં ઉતારીને આપણે આપણા જીવનને સરસ બનાવીએ. લર્ન એન્ડ ગ્રો.